હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા એક આ નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે 15મી ઓગસ્ટ, સ્વતંત્ર દિવસ. તો દોસ્તો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે, અને તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા. તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો બન્યા રહો વિડીયોમાં એન્ડ સુધી. તો દોસ્તો આજે છે 15મી ઓગસ્ટ, અને અમે અહીંયા આપણે જે સવારે અહીંયા ડેરી ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છીએ મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં અમારા કેશરુભાઈ જે છે તે આપણે ડેરી પર આજે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છે, અને આજે સ્વતંત્ર દિવસની જે આપણે ઉજવણી કરવાના છીએ મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રેડી भारत माता की जय हो, भारत माता की जय हो. બસ આવી જાઓ, નેસાઈ જાઓ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે સવારના. અત્યારે 7 વાગે છે મિત્રો. તો તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા કેશરાભાઈએ આપણે જે રામસાગર ડેરી પર જે ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો એવો આપણે ઝંડો અહીંયા ફરકાવવામાં આવ્યો છે આપણે જે ડેરી ઉપર. તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો અહીંયા સવારના 7 વાગે છે મિત્રો, અને આપણે અહીંયા જે ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે. તો દોસ્તો આપણે અત્યારે નવા ગામ નવદીપ વિદ્યાલય આવેલા છીએ. તો અહીંયા પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. તો મિત્રો વિડીયો એન્ડ સુધી જુઓ. एक साथ सलामी दे. जैसे थे एक साथ झंडा गीत शुरू करेंगे. વિસ્તારના અને આપણે જે મહેમાન તરીકે આવેલા છે સરપંચ સાહેબને આપણે માઇક આપીએ કે 2 શબ્દો કહેશે. સર્વને નમસ્કાર. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન માટે ઉપસ્થિત કાર્યક્રમમાં આપણા ધ્વજના પ્રમુખ નવાગામ ગ્રામ પંચાયતના આદરણીય સરપંચ સાહેબ કાંતિભાઈ ડામોર સાહેબ આપણા આમંત્રણને માન આપી આપણા ગામમાંથી ઉપસ્થિત વાલીશ્રીઓ, આ શાળાના પૂર્વ કર્મચારી અને માજી ડેલિગેટ સદસ્ય શિવાભાઈ ડામોર, આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગ્રામજનો, શાળાનો શૈક્ષણિક સ્ટાફ અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજનો દિવસ એટલે આઝાદીનો દિવસ. આપણને જે આઝાદી મળી છે બહુ મોંઘેરી છે. 250-300 વર્ષ, આમ તો 600 વર્ષ ને કાળ ગુલામીમાંથી 1947 ની 17મી તારીખે 14મી તારીખે રાત્રે 12 વાગે આપણને આઝાદી પ્રાપ્ત થઈ, અને એ ખુશાલી 15મી ઓગસ્ટ 1947 થી આપણે આઝાદીનો જશ્ન તરીકે રાષ્ટ્રીય પર્વ મનાવીએ છીએ. આપણને આઝાદી એક કદાચ બહુ મોટી ઉંમરના હોય એમને ખબર પડે, જે આઝાદીમાં જ જન્મ્યા છે એમને આઝાદીનું મૂલ્ય કદાચ ખ્યાલ નહીં હોય. મારી સ્વતંત્રતા, નાગરિકના અધિકારો કોઈ ચક્ર એવું ન થાય.
ફક્ત ટૂંકો કાર્યક્રમ तेरी नदियों में मैं जावा, तेरे खेतों में मेरा भाई, तेरी मैं जिंदगी आलू। मेरे तो सवेरे कन्यान मेरे जादू मत रंगड़ा भाई, वतन वतन मेरे आबाद रहे तू, एक दो तीन चार भारत माता की जय, एक दो तीन चार भारत माता की जय, एक दो तीन चार भारत माता। તો દોસ્તો અહીંયા 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ છે, જે આપણા ગામના જે બધા યુવાન મિત્રો તથા વડીલો તેમણે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા હાજરી આપી રહ્યા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. નવદીપ વિદ્યાલય નવાગામ ખાતે અહીંયા આજે ધ્વજવંદન કરવામાં આવ્યું છે મિત્રો. તો આ રીતે તમે સામે જોઈ શકો છો, એ શાળાના બાળકો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર છે. તો દોસ્તો તમે જોઈ શકો છો, આપણે અત્યારે નવાગામ પ્રાથમિક શાળામાં આવી ગયા છીએ અને અહીંયા પણ ધ્વજવંદન થઈ ગયું છે. તો મિત્રો તમે જોઈ શકો છો, નાનામાં નાના બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર છે અત્યારે, અને સામે તમે જોઈ શકો છો અહીંયા ગામના વડીલ મિત્રો પણ હાજર છે. તો દોસ્તો આ રીતે અહીંયા નવાગામ પ્રાથમિક શાળામાં પણ ધ્વજવંદન કરવામાં આવ્યું છે. એ બાળકોનું કેવાયસી અપડેટ થયેલું નથી. કેટલાક જ બાળકો કારણ કે આમાં કેવું છે, આપણે જે આધાર કાર્ડ કરાવ્યા હોય ને, બાળ આધાર હોય એટલે એના એક સાથ વિશ્રામ સ્કોટ સાવધાન. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નવાગામ ગ્રામ પંચાયત આગળ. તો ત્યાં આગળ પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે. તો મિત્રો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો. આજનો આ સરસ મજાનો પ્રોગ્રામ થવાનો છે નવાગામ ગ્રામ પંચાયત ખાતે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. તો મિત્રો અત્યારે આપણે નવાગામ ગ્રામ પંચાયત આગળ ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો દોસ્તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અહીંયા ગામના વડીલ માણસો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર છે, અને અહીંયા આપણે આજે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે મિત્રો. તો તમે જોઈ શકો છો, અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં આપણા ગામના જે માણસો છે અહીંયા હાજર છે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, આપણે જે મોટી સંખ્યામાં ગામના વડીલ માણસો, યુવાન મિત્રો તેમજ બધા મિત્રો અહીંયા હાજર છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો દોસ્તો અહીંયા નવાગામ ગ્રામ પંચાયત આગળ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. તો મિત્રો આજે છે 15મી ઓગસ્ટ, અને આપણે આ રીતે સરસ મજાનો પ્રોગ્રામ જે તમે વિડીયોમાં જોયો. તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો હજુ પણ વિડીયો આગળ સરસ મજાનો એવો થવાનો છે, અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. તો મિત્રો આજે આ રીતનો સરસ મજાનો વિડીયો જે તમે જોઈ શકો છો. તો દોસ્તો આજે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ નિમિત્તે આપણે શાળાઓમાં બધે આ રીતે પ્રોગ્રામો રાખવામાં આવેલા છે, કાર્યક્રમો.
તો આજે સરસ મજાનો એવો દિવસ છે મિત્રો, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈઝ આપણે અત્યારે કોટરવાડા જવા માટે નીકળી ગયા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા રાધિકાએ મસ્ત મજાનું ચિત્ર દોર્યું છે, જે સ્કૂલનું ચિત્ર છે આજે સ્વતંત્ર દિવસનું. તો જે તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનો તો જે ચિત્ર દોર્યું છે. અને મિત્રો આપણે અત્યારે અહીંયા ચા બની ગઈ છે, તો ગરમા ગરમ ચા પીશું. અને મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.